અમદાવાદના પબ્લિક ન્યૂઝપેપરના તંત્રી મનીષભાઈ શાહ દેવલોક થયેલ છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં પત્રકારો હાજર જોવા મળ્યા છે। ઘટનાની વાત કરીએ તો પબ્લિક ન્યૂઝપેપરના તંત્રી મનીષભાઈ શાહ પર રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનની હદમાં તેમના ઉપર જીવલેણ હુમલો થયો હતો, જેની સારવાર અંગે સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યો હતો। પણ 3 જૂન 2024ના સાંજે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતા પત્રકાર જગતમાં ગુચાર જેવી પરિસ્થિતિ થઈ ગઈ અને અમદાવાદ તેમજ બહારના 500મી પણ વધુ પત્રકારો અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા। ઘટનાની ગંભીરતા જોતા અમદાવાદ રિવરફ્રન્ટના પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પણ હાજર રહ્યા થઈ ગયા તેમજ મનીષભાઈ ઉપર હુમલો કરનાર આરોપીઓને જ્યાં સુધી નહીં પકડવામાં આવશે ત્યારે ત્યાં સુધી પોસ્ટમોર્ટમ પણ કરવાની મનીષભાઈની પત્ની અને પત્રકારોએ ના પાડી દીધી, જેથી સમગ્ર ઘટનાની ગંભીરતા જોત રિવરફ્રન્ટના પીઆઈએ મનીષભાઈની પત્નીને પૂછપરછ કરતા આરોપીના નામ આપ્યા, જેના અનુસંધાનમાં આજ રોજ 3 આરોપીને રિવરફ્રન્ટ પોલીસે પકડી લીધો છે તેમજ વધુ તપાસ રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ કરી રહી છે। एक रिपोर्ट गुजरात गीता न्यूज अमदावाद शहर।